નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સત્ય વિજય તે બોરિયા શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવેલ દબાણ ઉજાગર થતા ગ્રામ પંચાયતે ગૌચર જમીન પરત મેળવવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી હતી। આશ્રમ ગેરકાયદે બાંધકામ વિવાદ યથાવત છે। પેટલાદના બોરિયા ગ્રામ પંચાયત હસ્તેની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવતા જમીન માપણી દરમિયાન દબાણ થયાનું ઉજાગર થતા સત્ય વિજય તે બનતા ગ્રામ પંચાયત દ્વારા જમીન પરતની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામીનું જાણવા મળેલ છે। બીજી બાજુ આશ્રમ બાંધકામ પણ ગેરકાયદે હોવાના મુદ્દે અવઢવ સર્જાતા વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર બોરિયા ખાતે આવેલ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા સર્વે નંબર 216, 218, 219, 220, 236, 238 પર ગ્રામ પંચાયત હસ્તેની સરકારી 130 ઉપરાંત ગુઠા જમીન પર ગેરકાયદે દબાણ થયા મુદ્દે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈમાં ઘટસ્ફોટ થયા બાદ તાજેતરમાં જમીન માપણી અધિકારી દ્વારા માપણી હાથ ધરતા સરકારી જમીન પર દબાણ થયાનું ઉજાગર થતા ગ્રામ પંચાયત દ્વારા આશ્રમને સદર જગ્યા પરના દબાણ થયેલી જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામીનું જાણવા મળેલ છે। સાથે સાથે આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામ થયાની તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા બાંધકામ પણ ગેરકાયદે હોવાનું ધ્યાને આવતા વધુ તપાસ હાથ ધરતા વિવાદ યથાવત રહેવા જાણવા મળેલ છે।